નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર। તો અત્યારે જે ટ્રેન્ડમાં સોંગ ચાલી રહ્યું છે તે સોંગનો આજે બીજો પાર્ટ છે। આગળ આપણે કપાટ આની ઉપર બનાવ્યો હતો। આ જે સોંગનો લિરિક્સ છે તેની રિક્વેસ્ટ હતી યુટ્યુબની અંદર બેબી ડોલ જેવી ગુડિયા। આ જ સોંગનું જે છે તેની ઉપર આપણે જબરદસ્ત ઇફેક્ટની ઉપર તમને વિડીયો એડિંગ કરતા શીખડાવશું। 3D સ્ટાઇલની અંદર છે નવી જ રીતે અને જબરદસ્ત તમારો આ વિડીયો છે તે બનવાનો છે। તો બસ આ વિડીયોને તમારે કઈ રીતે બનાવવો, કઈ રીતે આની અંદર ફોટા મૂકશો, બસ આના માટે બે ફૂલ પ્રોજેક્ટની તમારે જરૂર છે। બધું તમને આપણે વિડીયોની અંદર સાવ સિમ્પલ થી બનાવતા શીખડાવશું। તો વધારે નાનકડી રિક્વેસ્ટ છે, રોજ આવી રીતે ટ્રેન્ડિંગ રીલ્સના ફૂલ પ્રોજેક્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન જે ઘંટીનું આઇકન છે તેને દબાવી ચેનલ સાથે કનેક્ટ થઈ જાઓ। તમે રોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર ટ્રેન્ડિંગ રીલ્સના પ્રોજેક્ટ છે તે મળતા રહેશે। તો આજનો જે આપણો પ્રોજેક્ટ છે તેનો નાનકો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલ છે અલ્પેશ ક્રિએશન, ત્યાં આગળ તમને મળી જશે। તો આ જે વિડીયો છે સાવ સિમ્પલ આગળ આપણે તમને બનાવતા શીખડાવશું। સૌથી નાનકો એક ડેમો છે તમે જોઈ લો। હે બારબી ડોલ એવી મારી અરે રે તમે નજરે। તો મિત્રો ડેમોની અંદર તમે જ્યાં બેબી ગુલ જેવી ગુડિયાનો જે ફૂલ પ્રોજેક્ટનો ડેમો જોયો છે, આનો એક પ્રોજેક્ટ એટલે કે બે પ્રોજેક્ટ તમારે લેવાના છે। તો આ પ્રોજેક્ટ છે તે લેવા માટે તમારે શું કરવાનું છે, તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય અથવા કોઈ ગૂગલ એપ છે તેને ઓપન કરી લેવાનું છે અને એને સર્ચનું જે આઇકન છે ત્યાં તમારે ક્લિક કરી નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન 01। આટલું લખીને સર્ચ કરશો તો નીચે તમને આ રીતે સાઇટ મળી જશે અલ્પેશ ક્રિએશન 01। આ સાઇટની જે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તમારી પાસે આ રીતે ખોલીને આવશે, આ રીતે સર્ચનું એક આઇકન મળશે, એના પર ક્લિક કરી દો અને આગળ તમારે એક કોડ લખવાનો છે। કોડ છે 0831 0831 0831। આટલું લખીને તમે સર્ચ કરશો, નીચે તમને કોડ ટાઇટલ બધું જોવા મળશે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે, આને ઉપર તરફ કરી સેજ નીચે આવી જાઓ। ત્યાં જે પોસ્ટ પૂરી થાય છે ત્યાંથી તમે નીચે આવશો તો તમને આગળ બે પ્રોજેક્ટ છે તે જોવા મળે છે, ફોટો પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ। આ બે પ્રોજેક્ટને તમારે એક પછી એક એડ કરી લેવાના છે। તો આપણે સૌપ્રથમ ફોટો પ્રોજેક્ટ છે એના પર ક્લિક કરીશું। એના પર ક્લિક કર્યા પછી આગળ તમારે જે નેક્સ્ટનું બટન જોવા મળે છે એના પર તમારે ક્લિક ઇનપુટ છે આના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને એડ કરી લેવાનો છે। આપણો એક પ્રોજેક્ટ આવી ગયો। ત્યાર પછી જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તો આને પણ તમારે સાથે એડ કરી લેવાનો છે। રેડી, બે પ્રોજેક્ટની જરૂર પડશે, બે પ્રોજેક્ટ તમને આપણે એક સાથે આપી દીધેલા છે। નીચે ઇનપુટનું બટન છે આના પર ક્લિક કરી દો, બે પ્રોજેક્ટ તમારી પાસે આવી જશે। હવે જે તમને જે ફોટોવાળો પ્રોજેક્ટ દેખાઈ રહ્યો છે આને તમારે ઓપન કરવાનો છે। ફોટોવાળા પ્રોજેક્ટ તમે અંદર ઓપન કરશો, આ તમારી પાસે ખુલીને આવશે। હવે અહીંયા આગળ શું કરવાનું છે, તમારે તમારા ફોટા છે તેને ચેન્જ કરવાનો છે। હવે સ્ટાર્ટિંગનો જે એક ફોટો છે તેની અંદર તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો હોય તેવો એક ફોટો મૂકવાનો રહેશે અને પાછળ જેટલા પણ ફોટા આવશે તે બધા ફોટા તમે ડાયરેક્ટ ચેન્જ કરી શકશો। રેડી, તો જો જ્યારે તમે આ પ્રોજેક્ટને ઓપન કરો છો તો કેમેરાવાળો જે ઇફેક્ટ છે જે તમને આ રીતે દેખાશે, તો આને ઓન કરવા માટે તમને જે એક બોક્સ મળશે। રેડી, તો કેમેરાની ઇફેક્ટ કઈ રીતે ઓન કરવી, તો બોક્સ ઉપર ક્લિક કરી એના કેમેરો મળશે, આના પર ક્લિક કરવાનું છે। હવે આ રીતે તમારો વિડીયો છે શો થશે। રેડી, તો આ એક તમારે ધ્યાન રાખવાનું છે, જ્યાં સુધી તમારો કેમેરો ઓન નહીં થાય ત્યાં સુધી તમને વિડીયોની અંદર કાંઈ પણ શો નહીં થાય। હવે અહીંયા આગળ તમારે તમારો ફોટો મૂકવાનો છે। અહીંયા આગળ રેડી, બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો હોય તેવો એક સ્ટાર્ટિંગમાં તમારે ફોટો લેવાનો છે। એના માટે આપણે જે ફોટો છે એના પર ક્લિક કરીશું, કલરની ફિલ્મમાં જઈશું, ત્યાર પછી જે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરીશું। નંબર ઉપર ક્લિક કર્યા પછી જો તમને ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા નથી આવડતું તો આપણે એની ઉપર વિડીયો બનાવેલો છે, વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તે વિડીયો જોઈ તમે શીખી શકશો। માત્ર 1 મિનિટનો વિડીયો છે, તેમાં ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું તેની જ ઉપર આપણે આગળ બનાવેલો છે। રેડી, તો અહીંયાથી આપણે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો એક ફોટો છે તેને આપણે આગળ લઈ લઈશું। રેડી, આથી આપણે એક ફોટો સિલેક્ટ કર્યો છે, પ્લસનું જે આઇકન છે એના પર આપણે ક્લિક કરી દઈશું। આ રીતે આપણો ફોટો આગળ આવી ગયો છે। રેડી, ફોટો આપણો આ રીતે, જો તમારો ફોટો આ રીતે કટ થતો હોય અથવા નાનો મોટો તમારે કરવો હોય તો ફોટા પર ક્લિક કરી દો। આ જે ટપકા છે તમને આ બધા ટપકાથી તમે ફોટાને સેટ કરી શકો। રેડી, તો આ રીતે આપણે ફોટો આગળ સેટ કરી દો છે, નાનો કરશું અને આગળ રાખી દઈએ છીએ। રેડી, તો આ પ્રમાણે આપણો ફોટો છે તે સેટ થઈને આવી જશે। રેડી, જો આ પ્રમાણે આની ઉપર જે લિરિક્સ લખેલા આવશે તે આપણે હમણાં આગળ એડ કરીશું। રેડી, તો તે વિડીયોને ધ્યાનથી તમે જોતા રહેજો અને સાથે સાથે તમે આ વિડીયોને જે એડિટ કરવો તો સાથે એડિટ પણ કરતા રહેજો એટલે તમને સમજાય છે કઈ જગ્યાએ તમારે શું સેટિંગ છે કરવાનું છે। રેડી, તો હવે જો આપણે સાવ ધીમે ધીમે સમજાવીશું તો બીજો ફોટો આવશે। રેડી, એક ફોટો ચેન્જ કર્યું, આગળ આવશું, બીજો ફોટો તમને શો થશે, ફોટા પર ક્લિક કરવાનું છે। આ જે કલરનું ફિલ લખેલું દેખાયું છે એના પર ક્લિક કરવાનું છે અને નીચે આ નંબર ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા આગળ જે આપણો ફોટો યુઝ કરવાનો છે તે આપણો સિમ્પલ સાદો જ ફોટો, જે બેકગ્રાઉન્ડવાળો ફોટો છે તે જ લેવાનો છે। તો અહીંથી આપણે બેકગ્રાઉન્ડવાળો જે ફોટો છે તે ફોલ્ડરમાં જઈશું અને અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈશું માત્ર ડેમો માટે અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દઈશું। આ રીતે ફોટો આવી ગયો છે। હવે ફોટાને તમારે આગળ સેટ કરવાનો, ફોટાને સેટ કરવા માટે અહીંથી ડાયરેક્ટ જ તમારે સેટ કરી દેવાનું છે આ રીતે। રેડી, ફોટો નાનો મોટો કરી તમારે અહીંથી આ પ્રમાણે સેટ કરી લેવાનો છે।
રેડી આ જે ટપકા છે વ્હાઇટ કલરના એનાથી તમે ફોટાને ઉપર નીચે જે પણ નાનો મોટો કરવો તમે કરી શકશો. રેડી તો આપણે એક ઇમેજ સેન્ડ થઈ હવે આગળ જવાનું છે, પાછો એક ઇમેજ જોવા મળશે, ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે, કલરની ફિલ્ડમાં જવાનું છે, નીચે નંબર ઉપર ક્લિક કરવાનું છે. રેડી થોડુંક ધ્યાનથી જોતા રહેજો કઈ ફોટાને કઈ રીતે ચેન્જીસ કરો તે આપણે તમને આગળ બતાવી રહ્યા છીએ. પ્લસના આઇકન પર ક્લિક કર્યું એને આપણો ફોટો આગળ આવી ગયો છે. હવે અહીંથી એકવાર બેક દબાવશો તો તમને આ ટપકા શો થશે. આ ટપકાથી તમે ફોટાને સેટ કરી શકશો. રેડી આ પ્રમાણે અહીંથી તમે ફોટાને નાનો મોટો કરી અને તમારે આગળ લગાવવાનો રહેશે. આ પ્રમાણે આપણે ફોટો છે તેની આગળ સેટ કરી દેશે. બેક દબાવશું, 2 ફોટા આપણા સેટ થઈ ગયા છે. આગળ જશું, અહીંથી ત્રીજા નંબરનો ફોટો છે એના પર ક્લિક કરીશું, કલરની ફિલ્ડમાં જવાનું છે. સેમ બધામાં પ્રોસેસ છે પણ પરંતુ ફોટાને સેટ કરવાનું છે તે આપણે તમને બતાવતા જઈએ સાથે સાથે, એટલે તમને છે પ્રોબ્લેમ ના આવે કાંઈ પણ વિડીયો બનાવવાની અંદર. અહીંયાથી આપણે ઇમેજ સેટ કર્યો છે, પ્લસના આઇકન પર ક્લિક કરીશું અને આ ફોટો આપણો આગળ પરફેક્ટ સેટ થઈને આવી ગયો છે. તો આપણે છે આગળ એને રાખી દઈએ છીએ. રેડી ત્યાર પછી આગળ જવાનું છે, પાછો ફોટો આવશે, ફોટા પર ક્લિક કરવાનું છે, કલરની ફિલ્ડમાં જવાનું છે, નીચે નંબર છે આ નંબર ઉપર ક્લિક કરવાનું છે. રેડી અહીંયાથી આપણે એક બોયસનો ફોટો છોકરાનો ફોટો પણ એડ કરીને તમને બતાવીએ. તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કર્યો છે, પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દઈશું. આ રીતે આપણો ફોટો આગળ આવી ગયો છે. રેડી તો આ તો પરફેક્ટ તમારો ફોટા સેટ થઈ જશે. બસ અમુક ફોટા છે તેને તમારે સેટ કરવાનું રહેશે. હવે આ ફોટો છે આપણે આને ક્લિક કરીશું, કલરની ફિલ્ડમાં જઈ અહીંયા આગળ પણ આપણે અલગ ફોટો ચેન્જ કરીને લઈ લઈશું. રેડી તો બસ તમારે આ રીતે છે અલગ અલગ ઇમેજ છે તેને ચેન્જ કરતું જવાનું છે અને ફોટાને થોડુંક સેટ કરતું જવાનું છે, એટલે કે વિડીયો આપણો થોડોક સારો બની જાય. રેડી આ પ્રમાણે. રેડી અહીંથી આપણે બધા ફોટા ચેન્જ કરી દીધા. જોઈ શકો તમે પરફેક્ટ સેટ થઈ ગયા છે. એકવાર ચેક કરી લેજો. બધા ફોટા એકદમ આપણે પરફેક્ટ અહીંયા આગળ તમારી સામે સેટ કર્યા છે. હવે આની અંદર તમારે ડ્રેક્સ છે તેને ઇફેક્ટ છે એડ કરવાનું છે. એના માટે આપણે જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરી લેવાનું છે. તો આપણો જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે આને ઓપન કરી લઈશું. હવે અહીંયા આગળ તમને જો ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ખોલીને આવી જશે. તમારે કાંઈ શેર સાઇડ નહીં કરવાની, ખાલી જે પ્લસનું આઇકન છે આના પર ક્લિક કરવાનું છે. અહીંયા ઓપ્શન આવશે સિલેક્ટ ઓલ લેયર્સ, આના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બીજી વાર તમારે સેમ આ જ પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે. રેડી શું કર્યું આપણે પ્લસના આઇકન પર ક્લિક કર્યું, સિલેક્ટ ઓલ લખ્યું એના પર ક્લિક કર્યું અને બીજી વાર પ્લસના આઇકન પર ક્લિક કર્યું અને જે લખેલું આવી ગયું અહીંયા કોપી લેયર્સ, બધી લેયર્સને આપણે કોપી કરી લીધી. રેડી બસ આ પ્રમાણે તમારે અહીંથી બધી લેયર્સ કોપી કરી અને આવી જવાનું છે આપણા ફોટાવાળા પ્રોજેક્ટની અંદર. અહીંયા આગળ આવશો તો અહીંયા આગળ પણ તમને જે પ્લસનું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દો. ત્યાર પછી આગળ લખ્યું છે પેસ્ટ લેયર્સ, આના પર ક્લિક કરવાનું છે. બધી લેયર તમારી આગળ પેસ્ટ થશે. ત્યાર પછી હવે અહીં તમને જે આ બોક્સ દેખાડ્યું છે બોક્સ ઉપર ક્લિક કરો. આ જે કેમેરાનું આઇકન છે એના પર ક્લિક કરી દો અને હવે વિડીયોને પ્લે કરી દો. તમારો વિડીયો તમારા ફોટાની સાથે અને સોંગના ડ્રિક્સની સાથે રેડી થઈને આવી જશે. રેડી જોઈ શકો બધા સોંગના ડ્રિક્સ બધી ઇફેક્ટ એકદમ સેટ થઈ અને આપણો આખો વિડીયો બની ગયો છે. રેડી આપણે બનાવવાની રીત તમને સારી લાગે અને સરળ સિમ્પલ લાગતી હોય, રોજ આવી રીતે તમારા ફૂલ પ્રોજેક્ટની અંદર સરળ સિમ્પલ તે નવા નવા વિડીયો જોવે છે તો બસ નાની રિક્વેસ્ટ છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે ઓલ નોટિફિકેશનનું બટન દબાવી ચેનલ સાથે જોડાઈ જાઓ. તમે રોજ નવા નવા ફૂલ પ્રોજેક્ટ અને ટ્રેન્ડિંગ રીલ્સની અંદર મળતા રહેશે મિત્રો. રેડી તો બસ વિડીયોને તમારા ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરજો. મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં લજી ગુડ બાય.